ઉત્તરાયણ પર્વને હજુ એક માસનો સમય બાકી છે, છતાં અત્યારથી જ ખેડા જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપલો સામે આવ્યો છે। ભૂતકાળમાં ખેડા જિલ્લામાં દોરીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આ વર્ષે આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેડા જિલ્લા પોલીસે અગાઉથી જ કડક કાર્યવાહી હાથ ધરી છે। આ દરમિયાન કપડવંજથી આઈસર ટેમ્પોમાં લઈ જવાતા 4.18 લાખના 1674 ચાઇનીઝ માંજા મળી કુલ રૂપિયા 11 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે। આ સાથે માતર તાલુકાના 2 વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા છે। અને ગઈકાલે જ્યારે અમારી કપડવંજ રૂરલ પોલીસની ટીમ વોચમાં હતી ત્યારે આ પ્રકારની એક આઈસરને ચેક કરતા એની અંદરથી ટોટલ 1674 નંગ ફિરકી કે જે ચાઇનીઝ દોરીની છે અને એ આઈસરમાં ડ્રાઈવર અને અન્ય આરોપી ટોટલ 2 વ્યક્તિ મોહમ્મદ સિદ્દીક મલેક અને મોહસિન ખાન પઠાણ આ 2 વ્યક્તિને પકડી અને તપાસ કરવામાં આવી રહી છે। આ બાબતનું જાહેરનામું પણ પ્રસિદ્ધ થાય છે અને રાષ્ટ્રના એક જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવી આ પ્રકારની દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ અને જો કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની દોરીનો ઉપયોગ કરશે, સંગ્રહ કરશે કે વેચાણ કરશે તો એની વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે।